So hello guys, welcome back to my new video. કેમ છો બધા? મજામાં રહેશો? અને ભાઈ મજામાં ન હોય ને તો મજામાં જ રહેવાનું. કેમ કે આ જીવન છે આપણું, હાલ્યા રાખવાનું બધું. સુખ દુઃખ આવ્યા રાખે, હાલ્યા રાખે. શું તો કેમ છો? મજામાં જ રહેવાનું ભાઈ. આપણે આજ છે ને આવી ગયા છીએ વાડીએ. તો કે આપણે આ નિંદીમાં આવ્યા હતા એટલે તમને ખબર પડી જાય કે કઈ વાડી આવ્યા છે. જાહેર વાવી છે ને ત્યાં આવ્યા છે. જોઈ જાઓ, આજ છે હાથમાં દાંતવાડા. આજ જાહેર વાવીના થઈ ગયા છે ત્રણ મહિના ઉપર થઈ ગયું છે. આજે છે ને નણવાની છે, સમજે. આપણે થોડાક પાથરા પીડ્યા છે. મારા મોટા બાપુને ઓલામાં થઈ કીધું બીજા જાય. આ એનો કૂવો હોય, આ બાજુ એનું પૂડું છે અને આ જાહેર છે. આપણે જઈ જાઓ, આ બાજુ તો આ ઉકાઈ ગઈ છે. તો તમારી બાજુ જાહેર પહેલાં વાઢીને નણે કે પહેલાં નણે આ કમેન્ટ કરી દીજો. અમે તો આજ વાઢશું ને પછી થોડીક નણશું, પછી ઉપર મોટી છે ને એમાં નણવી જવા. તો હાલો અત્યારમાં બહુ વાતું બાતો નથી કરી. ડી ચડી ગયો વધારે થોડોક જઈ દો મણવી વાટવા કરી. હાલો વિડીયો બિનારી જો, બીજું શું હોય. તો આપણે પકડે વાળીને મણી વાટવા મળ્યા હતા. તમે જોઈ શકો. એટલે આપણે સાફ ઉગીને કીધું બતાવી દઈએ ઓડિયન્સને આપણે કેવું વાટી. આપણે હંધાઈથી મોર છે એ ભાઈ, આપણને વાટવાનું કામકાજ થોડું સારું ફાવે, સમજ્યું. આપણું દાંતડા જોઈ જાઓ, પ્લાસ્ટિકના હાથાવાળા રાખ્યા એટલે કીધું બહુ વાલ ન આવે. આપણે બધા કરતા મોર સેવી. અડધે પૂગવા આવી ગયા છે હવે, અને અહીંથી સા રાખી દેવાનો છે. ને આપણા લોથા જોઈ શકો, જાહેર કાંક આવી થઈ છે અમારે. જોકે આમાં આજે થોડીક ઢાળમાં નબળે છે, આમ ઉપર આના કરતાં સારી છે. તો વાંધો નહીં આવે, આપણે જોગું થઈ જાય ભાઈ. બાકી ખેડૂત ભગવાન દે એટલું ઓછું જ થાય. હે તો થઈ જાય, નહીં વાંધો આવે. અને આ વાવાઝોડાની જગ્યા જો આ વાડે છે, પણ ત્રાહી છે એટલે બહુ વાંધો નહીં આવે. વાવાઝોડા ટાણે હા વાડે પડી ગઈ હતી, પછી થોડીક ત્રાહી થઈ ગઈ. ને આ બાજુ આપણે ધોરિયો કર્યો તો ને ધોરિયો પૂગી ગયા છે. હવે અહીંથી પાછું બીજો સા લેવાનો છે. આ બાજુ ઢાળમાં વધારે પાકી ગઈ. એક સાવ પૂજા આવી ને એક પુગાડી દેવી, પછી ઘરે વ્યાજ આવું. આ બાજુ ઢાળમાં થોડીક નાની ઉકાઈ ગઈ. આમાં કારણ કે ઢાળ પડતો તો પાણી એવું લાગતું નહીં. એક સા પુગાડી અડધે એક પુગાડી દે પછી વ્યાજ ઘરે બપોર ચડી જાય. અત્યારે 9 સાડા 9 તો થઈ ગયા. હલો એક સા પુગાડે બે વ્યાજ ઘરે. બપોર ચડી ગયા, 11:30 જેવું થઈ ગયું. આપણે બેસા પૂજ ગયા. હાલો ઘરે વ્યા જઈ, પછી બપોર પછી પાછા આવીશું. વિડીયો બનાવી ગયો. તો ભાઈ આપણે છે ને બપોર ચડી ગયા હતા અને બપોર પછી ખાઈ પીને હોઈ ગયા હતા. પછી અત્યારે વાગ્યા છે 4:30 જેવું થઈ ગયું. 4:30 નીર વાટવા આવી ગયા છે. બાકી જાહેર વાટવા તો આજ છે ને જવાનું નહીં, સમજ્યા. મોડું થઈ ગયું ને, કીધું હવે કાલે જઈશું. આજ આવી ગયા છે ઢોર માટે નીણ વાટવા. 4:30 વાગ્યા હોવામાં આજ મોડું થઈ ગયું. તો કીધું નીણ બીણ વાટી લેવી, પછી ઢોર દોઈ લેવી. બે આપણે બે દૂધણા છે અત્યારમાં, અત્યારે દોવાના. હમણાં ઘડી થાય એટલે આપણે ઘરે વ્યા જાવ, પછી દોઈ લેવાની લઈને. આપણે ગાડી લઈને આવ્યા છીએ.
ટુ વ્હીલમાં એકાદો ભરવા જાય ને બીજું પીવું જાય ટાટા ગાડી આવી છે હમણાં અહીંયા અમારે મોટા બાપુના નીન લેવા અહીંયા ગાડી આવે એમાં નાખી દઈએ સમજ્યા. બાકી હવે જો આ એક સા એટલો રહ્યો છે બીજો વટાઈ ગયો છે. આ બાજુ આ બે સા છે આ છે ને વાવાઝોડાના ઘા છે જાતા જ નથી. વાવાઝોડામાં મકાઈ આડી પડી ગઈ તે પછી એક પણ પાયું પણ કીધું હવે હળી જાય તો કીધું પાવાનું બંધ રાખીએ જોઈ દો પાણી તો છે આપણે પણ પાતા નથી આને જેથી કારણ કે બધું હળી જાય એમ જ છે એટલે પાવાનું બંધ રાખ્યું. તો હાલો હવે નીણબીન વાટીને વ્યાજ હશું ઘરે અને આપણે આ બ્લોગમાં એટલું જ. બાકી હવે મળીએ કાલના બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.